हेलो एवरीवन, હું ફરીથી આવી ગયો છું એક નાનકડો વિડીયો લઈને। તો આ ટ્રેનિંગ વિડીયોમાં આપણે શીખીશું કે રફ ઓપનિંગ સ્ટોક કઈ રીતે એન્ટ્રી કરી શકાય। જ્યારે આપણે શરૂઆતમાં નવા સિસ્ટમની અંદર આપણે એન્ટર થઈએ છીએ કે નવા યરની અંદર એન્ટર થઈએ છીએ તે સમયે આપણે ઓપનિંગ સ્ટોકની એન્ટ્રી કરીએ છીએ। તો તેમાં આપણે જોઈએ કે રફ ઓપનિંગ સ્ટોકની એન્ટ્રી કઈ રીતે કરીશું। એ માટે આપણે જઈશું સ્ટોક મેનુની અંદર। સ્ટોક મેનુમાં પહેલો જ ઓપ્શન તમે જોઈ શકો છો રફ ઓપન સ્ટોક, એના પર ક્લિક કરશો। બે ઓપ્શન રહેશે, વ્યૂ અને એડિટ વ્યૂ। વ્યૂ પર જશો તો તમે વ્યૂ પણ જોઈ શકો છો જેટલી પણ એન્ટ્રી કરી હોય એ બધી, અને એડ ન્યૂ પર ક્લિક કરશો તો તમે નવા ઓપનિંગ સ્ટોકની એન્ટ્રી કરી શકો છો। તો એ હું એક એન્ટ્રી કરીને બતાવું જેથી તમને એક્સપિરિયન્સ થાય। તો ડેટ આવશે, કરંટ ડેટ આવી જશે, અને તમે કોઈ પણ નામ જે તમારે સિલેક્ટ કરવું હોય તમે સિલેક્ટ કરી શકો છો। કન્વર્ઝન રેટ, જે પણ કન્વર્ઝન રેટ હોય ડોલરનો એ તમે નાખી શકો છો। લોકેશન તમારે જે નાખવું હોય એ નાખી શકો છો। રફ નેમ, R11 રફ ટાઈમ તમે કંઈ પણ નાખી શકો છો, જે પણ તમારી રફની ટાઈપ હોય। CBD નેચરલ, હું અહીં નેચરલ નાખીશ। પીસીસ આપણે નાખીશું, કેરેટ નાખીશું। રફ સાઇઝ કેટલી રહેશે તો એ આપણે નાખીશું। રેટ શું રહેશે, ડિસ્કાઉન્ટ લેસ, આ ઓલરેડી ડોલરની અંદર બધો રેટ તમારે નાખ્યો છે તો ડોલરની અંદર બધું કેલ્ક્યુલેશન થઈને આવી જશે। અને આ રેટ પણ તમે જે અહીંયા રેટ આપ્યો છે કન્વર્ઝન રેટ, એ રેટના બેઝિસ પર અહીંયા કેલ્ક્યુલેશન થઈને આવી જશે। ત્યાર પછી એડ ન્યૂ પર ક્લિક કરશો। એડ ન્યૂ પર જેવા ક્લિક કરશો આપણે એ ડેટા નીચે આવી ગયા। અને આ આવ્યા પછી તમારે રિમાર્કની અંદર કંઈક નાખવું હોય તો ભાઈ કે રફ ઇઝ ઓફ ગુડ ક્વોલિટી, તમારે કોઈ પણ રિમાર્ક નાખવો હોય તો રિમાર્ક તમે નાખી શકો છો। જેવું સબમિટ કરશો એ રફનો સ્ટોક તમારો સબમિટ થઈ ગયો। અને એ સ્ટોકને જોવા માટે તમે વ્યૂ પર ક્લિક કરશો। અહીંયા તમે જોઈ શકો છો R11 નંબરનો રફ નેમ આપણે એન્ટ્રી કરી છે। જો તમે અહીંયાથી એડિટ પણ કરી શકો છો, ડિલીટ પણ કરી શકો છો। જો એડિટ કરો, એડિટ કરીને તમે કંઈક પણ ચેન્જ કરશો તો એ ચેન્જ પણ તમને અહીંયા જોવા મળી જશે। 112 કર્યું છે, સબમિટ કરશો। હવે વ્યૂ પર જઈશું તો તમે અહીંયા જોઈ શકો છો 112। તો આ હતો એક નાનકડો વિડીયો। તો રફ ઓપનિંગ સ્ટોકની તમે કઈ રીતે એન્ટ્રી કરી શકો છો। આઈ હોપ તમને સમજમાં આવી ગયો છે। તો મળીએ ફરીથી એક નાનકડા વિડીયો સાથે, ટ્રેનિંગ વિડીયોમાં કંઈક નવું શીખવા માટે। થેન્ક યુ વેરી મચ।